હવે આપણા આ જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સના જે કંઈ માર્ક છે બરાબર એ આપણા પેપર સેટર ઉપર આધાર કરે છે બરાબર. પેપર સેટરને જો આપણને માર્ક આપવા જ છે તો એ નિયમને લગતા જ છે, એ પ્રશ્નો આવવાના છે. પણ જો આપણને પેપર સેટરે જો નક્કી કરી જ લીધું છે કે માર્ક નથી જ આવવા દેવો બરાબર, તો છે એ આપણને અપવાદ છે એ પૂછી લે. અને અપવાદ પણ છે કેવો પૂછશે કે જે આપણે છે ક્યારેય જોયો પણ ન હોય બરાબર. ખૂણે ખાચરેથી છે અહીંયા અપવાદ આવી શકે છે, પણ આપણે તો પણ છે અહીંયા જોડણી છે આ જ રીતે શીખવાની છે કે નિયમની અંદરથી જ પૂછાશે બરાબર. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા જોડણીના નિયમો છે ડીપમાં શીખવાના છે. જોઈએ અહીંયા પહેલા જોડણી છે શું છે બરાબર. જોડણીનો મતલબ પહેલા તો સમજી લ્યો કે જોડણી એટલે શું થાય, તો કે જોડાણ થશે બરાબર છે. કોઈ પણ બે શબ્દો છે, બે વર્ણ છે એનું જોડાણ એટલે શું, તો કે જોડણી બરાબર. હવે અહીંયા જોઈએ તો ગુજરાતી ભાષા છે એ પહેલા તો સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી, જે આપણને બધાને ખબર છે કારણ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરીએ છીએ બરાબર છે. ગુજરાતી ભાષા છે ક્યાંથી ઉતરી આવેલી, તો કે સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતી ભાષાના અમુક શબ્દો બરાબર, બધા નથી કીધા, અમુક કીધા છે, સંસ્કૃત ભાષામાંથી સીધા લેવામાં આવ્યા છે. ગુજરાતી ભાષાના અમુક શબ્દો એવા છે કે જેને છે સંસ્કૃત ભાષામાંથી છે સીધા લઈ લીધેલા છે. તો તેવા શબ્દોને કેવા કહેવાય, તો કે તત્સમ શબ્દો કેવા છે, યાદ રાખજો. ત્યાર પછી જોઈએ તો જે શબ્દો સંસ્કૃત ભાષા પરથી નવા બનાવવામાં આવેલા હોય તો તેને કેવા કહેવાય, તો કે તદ્ભવ શબ્દો કેવા છે બરાબર. સંસ્કૃત ભાષા પરથી નવા બનાવવામાં આવેલા હોય તેવા શબ્દોને કેવા કહેવાશે, તો કે તદ્ભવ શબ્દો કહેવાશે. ત્યાર પછી જોઈએ તો જે શબ્દો અન્ય ભાષામાંથી અરબી, ફારસી, લેટિન બરાબર, અહીંયા કોઈ પણ ભાષા આવી જશે, જો આ ભાષામાંથી લેવામાં આવેલા હોય તો તેને કેવા કહેવાય, તો કે દ્રશ્ય શબ્દો કેવા છે. હવે એક જોઈ લઈએ તો કે સીધા લેવામાં આવેલા હોય તો કે તત્સમ કહેવાશે. સંસ્કૃત ભાષા પરથી નવા બનાવવામાં આવેલા હોય તો તદ્ભવ કહેવાશે. અને જો બીજી ભાષા એટલે કે અરબી છે, ફારસી છે, લેટિન છે, આ ભાષામાંથી લેવામાં આવેલા હોય તો તેને કેવા કહેવાય, તો કે દ્રશ્ય કેવાશે. હવે અહીંયા આપણને આ જ આપેલું છે બરાબર છે. પહેલો નિયમ છે એ ક્યાં લાગશે, તો કે તત્સમને લાગશે, બીજો છે તદ્ભવને, અને ત્રીજો છે દ્રશ્યને લાગશે બરાબર. આગળના નિયમો છે એ જોઈ લઈએ તો હવે અહીંયા જોડણીનો પહેલો નિયમ છે ને એ આવે છે. નિયમની અંદર પણ સબ પોઈન્ટ છે. અહીંયા જોઈએ સંસ્કૃત ભાષામાં આવતા ઉપસર્ગોમાં રહેલા ઈ કે ઉ હસ્વ લખાય છે બરાબર. અહીંયા જોઈએ તો શરૂઆતમાં છે શું આવતું હોય, તો કે અભિ આવતું હોય એવા શબ્દો. અહીંયા જોઈએ તો અભિનંદન છે અહીંયા અભિ શરૂઆતની અંદર. ત્યાર પછી અભિષેક, અભિનવ, અભિરુચિ, અભિમન્યુ, ત્યાર પછી અભિવ્યક્તિ, અભિયોગ, અભિચાર, અભિવૃદ્ધિ, અભિપ્રાય બરાબર. આ બધાની અંદર આપણે જોઈએ તો અહીંયા અભિ છે બરાબર, એમાં ભી છે કેવો છે, તો કે રસ્વ છે લખેલો છે, સમજાય છે. હવે અહીંયા જોઈએ અપવાદો અહીંયા છે અમુક આવેલા છે, તો કે અભીર છે. અહીંયા જોઈએ તો આપણને ભી છે કેવો છે, તો કે દીર્ઘ આપેલો છે. ત્યાર પછી અભિક છે તો અહીંયા ભી છે કેવો છે, તો કે દીર્ઘ છે. આ બધા અપવાદો છે એ ક્યાં આવશે બરાબર. હવે આપણા આ જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સના જે કંઈ માર્ક છે બરાબર એ આપણા પેપર સેટર ઉપર આધાર કરે છે બરાબર. પેપર સેટરને જો આપણને માર્ક આપવા જ છે તો એ નિયમને લગતા જ છે, એ પ્રશ્નો આવવાના છે. પણ જો આપણને પેપર સેટરે જો નક્કી કરી જ લીધું છે કે માર્ક નથી જ આવવા દેવો બરાબર, તો છે એ આપણને અપવાદ છે એ પૂછી લે. અને અપવાદ પણ છે કેવો પૂછશે કે જે આપણે છે ક્યારેય જોયો પણ ન હોય બરાબર. ખૂણે ખાચરેથી છે અહીંયા અપવાદ આવી શકે છે. હવે અહીંયા જોઈએ આગળનો, પણ આપણે તો પણ છે અહીંયા જોડણી છે આ જ રીતે શીખવાની છે કે નિયમની અંદરથી જ પૂછાશે બરાબર. અહીંયા જોઈએ તો શરૂઆતમાં પરી આવતો હોય તો હવે અહીંયા ઉદાહરણો જોઈએ આપણે તો પરિસ્થિતિ છે, અહીંયા રી જોઈએ તો આપણે રસ્વ છે, ત્યાર પછી પરિમિતિમાં પણ રી છે, રસ્વ છે. હવે આગળના જે કંઈ છે એ આગળના જ ઉદાહરણો આવેલા છે બરાબર. અહીંયા વધારાના છે મુકાઈ ગયેલા છે. હવે અહીંયા જોઈએ તો પરીક્ષા, અહીંયા જોઈએ તો રી છે કેવો છે, તો કે દીર્ઘ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો પરીક્ષિત, અહીંયા રી છે કેવો છે, તો કે દીર્ઘ છે. આ છે શું છે, તો કે એક પ્રકારનો અપવાદ છે. અહીંયા છે શું હોવું જોઈએ, તો કે રસ્વ હોવું જોઈએ, પણ અહીંયા દીર્ઘ આવે છે તેથી આ અપવાદમાં આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો પ્રતિ આવે છે. પ્રતિના શબ્દો જોઈએ તો તી છે રસ્વ હોવો જોઈએ, અહીંયા પ્રતિનિધિ, અહીંયા તી રસ્વ છે. ત્યાર પછી પ્રતિબિંબ, પ્રતિકૂળ, પ્રતિદિન, પ્રતિબંધ, પ્રતિશોધ, ત્યાર પછી પ્રતિજ્ઞા, પ્રતિસ્પર્ધા, પ્રતિક્ષણ બરાબર. અહીંયા જોઈએ તો આપણને તી છે રસ્વ જોવા મળે છે, પણ અપવાદની અંદર જોઈએ તો પ્રતિતિ
અહીંયા તી છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી પ્રતિહારમાં તી છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી પ્રતીકની અંદર તી જોઈએ તો આપણને દીર્ઘ છે જોવા મળે છે. બરાબર, તો આ બધા શબ્દો છે ક્યાં આવશે તો કે અપવાદની અંદર આવશે. આગળના જોઈએ તો હવે અહીંયા આવે છે શરૂઆતમાં અતિ હોય. બરાબર, તી છે કેવો હશે તો કે રસ્વ હશે. અહીંયા શરૂઆતમાં છે શબ્દની અંદર અતિ છે અહીંયા જોવા મળે તો અતિવૃષ્ટિ, અતિ જ્ઞાન, અતિરિક્ત, અતિશય, અતિયોગ, ત્યાર પછી અતિવેરો, અતિવસ્તી, અતિકાલ. બરાબર, આ બધી વસ્તુઓ છે અહીંયા જોવા મળે છે. અપવાદની અંદર જોઈએ આપણે તો અતિક્ષણ છે અહીંયા તી છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ તો અતીત છે. બરાબર, આ તી છે. અતીતનો મતલબ છે આપણો જે કે વીતેલો સમય છે. બરાબર, આપણો વીતેલો સમય છે આ થાય તો અહીંયા તી છે એ જ કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અતિસાર છે, અતિર છે, આ બધાની અંદર કેવું છે તો કે દીર્ઘ આપેલો છે. આ છે શું આવશે તો કે અપવાદની અંદર આવશે. ત્યાર પછી જોઈએ તો શરૂઆતમાં અધિ આવે છે. અહીંયા જોઈએ તો અને ધી છે કેવો છે તો કે રસ્વ છે. અહીંયા આપણે ઉદાહરણો જોઈએ તો કે અધિવેશન, અધિકાર, અધિક, અધિનિયમ, અધિકાંશ, અધિભૂત, અધિદેવ. બરાબર, આ બધાની અંદર આપણે જોઈએ તો શરૂઆતમાં શબ્દની અંદર અધિ આવે છે અને ધી છે કેવો છે તો કે રસ્વ છે. હવે અહીંયા જોઈએ અપવાદની અંદર તો કે અધિત છે. બરાબર, તો અહીંયા ધી છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ તો અધિરજ છે. બરાબર, અહીંયા ધી છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ તો અધીર છે. અહીંયા ધી કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછીના નિયમો જોઈએ આપણે તો હવે અહીંયા આવે છે શરૂઆતમાં શું હોય તો કે બહિર હોય. બરાબર, ર છે અહીંયા કેવો આવશે તો કે અડધો આવશે. હવે અહીંયા જોઈએ તો બહિર્ગોળ છે. અહીંયા રેફ તરીકે ર છે એ આવે છે. અહીંયા જોઈએ ત્યાર પછી જોઈએ તો બહિદ્રષ્ટિ છે. અહીંયા દ્ર તરીકે છે આવે છે. ત્યાર પછી બહિષ્કાર છે. ત્યાર પછી બહિષ્કોણ છે, બહિર્મુખ છે, બહિર્વૃત છે. બરાબર, આ બધામાં ર છે કેવો આવે છે તો કે રેફ તરીકે અથવા તો કોઈ પણ રીતે વચ્ચે છે બોલાતો હોય એ રીતે આવે છે. હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં વી છે આવવો જોઈએ પણ વી કેવો હોવો જોઈએ તો કે રસ્વ હોવો જોઈએ. અહીંયા જોઈએ તો વિકર્મ છે. અહીંયા વી રસ્વ છે. ત્યાર પછી વિઘટન, વિગ્રહ, વિજય, વિજ્ઞાન, વિવશ, વિનય. ત્યાર પછી વિચિત્ર, વિનાશ, વિમુખ, વિસ્ફોટ. બરાબર, આ બધાની અંદર વી છે કેવો છે તો કે રસ્વ છે. અહીંયા જોઈએ અપવાદની અંદર તો વી છે કેવો છે દીર્ઘ આવેલો છે. વીરની અંદર વી દીર્ઘ છે. ત્યાર પછી વીજળીની અંદર વી દીર્ઘ છે. વિધિની અંદર વી છે કેવો છે તો કે દીર્ઘ છે. અહીંયા જોઈએ તો વિરાંગના વી છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી જોઈએ તો વિશી વી છે કેવો છે તો કે દીર્ઘ છે. બરાબર, આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે શરૂઆતમાં શું હોય તો કે ની હોય પણ ની છે કેવો આવશે તો કે રસ્વ આવશે. અહીંયા જોઈએ તો નિપાતમાં ની છે કેવો છે તો કે રસ્વ છે. ત્યાર પછી નિકુંજ, નિકાસ, નિમંત્રણ, નિયંત્રણ, નિપુણ, નિયુક્ત. ત્યાર પછી નિદાન, નિક્ષેપ, નિબંધ અને નિમિત્ત. આ બધાની અંદર ની છે કેવો છે તો કે રસ્વ આપેલો છે. બરાબર, હવે અમુક છે અપવાદો છે એ પણ જોઈ લઈએ. નિકળ છે, અહીંયા ની છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી નીડર, ની છે કેવો છે દીર્ઘ છે. નીતિ કેવો છે ની તો કે દીર્ઘ છે. ત્યાર પછી નીરજ, નીરવ, નીપજ. બરાબર, આ બધાની અંદર દીર્ઘ છે ની આવશે. હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં શું આવે તો કે નીર આવતો હોય. અહીંયા પણ ર છે કેવો છે તો કે અડધો છે. બરાબર, અહીંયા જોઈએ તો નિરક્ષર છે. ત્યાર પછી નિક્ષેપ, નિરર્થક, નિર્માણ, નિરૂપમ, નિર્ધન, નિર્મળ. ત્યાર પછી નિર્જીવ, નિરાકરણ અને નિર્વાણ. બરાબર, આ બધા શબ્દો છે અહીંયા શેમાં આવશે તો કે શરૂઆતમાં નીર આવતો હોય તેવા. હવે આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે શરૂઆતમાં નિશ હોય. હવે અહીંયા જોઈએ તો નિસ્ત્રણ છે, નિષ્ક્રિય છે, નિસ્તાર છે, નિષ્પ્રાણ છે, નિષ્પાદિત, નિસ્પંદન, નિસ્તેજ અને નિષ્ઠુર. બરાબર, આ બધાની અંદર આપણે જોઈએ તો ની છે રસ્વ અને સ છે કેવો આવશે તો કે અડધો આવશે. હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં શું હોય તો કે અનુ આપેલું હોય. બરાબર, તો અહીંયા જોઈએ તો અનુકરણ છે પણ નું છે કેવું હોવું જોઈએ તો કે રસ્વ હોવું જોઈએ. અહીંયા છે. બરાબર, અનુકૂળ, અનુવાદ, અનુરાગ, અનુમાન, અનુભૂતિ. ત્યાર પછી અનુરોધ, અનુકોણ, અનુરૂપ, અનુરાધા, અનુસાર, અનુસૂચિ, અનુસ્વાર, અનુપૂર્તિ. બરાબર, આ બધા શબ્દો છે આની અંદર આવશે. અહીંયા અપવાદ જોઈએ તો અનુરી છે. અહીંયા નું છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. ભૂલ થઈ ગઈ છે. બરાબર, અહીંયા જોઈએ તો અનુખળ છે, અનુત છે, અનુડ છે. બરાબર, આ બધા છે અપવાદો છે આની અંદર. આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે શરૂઆતમાં શું હોય તો કે ઉપ હોવો જોઈએ પણ ઉ છે રસ્વ હોવો જોઈએ. બરાબર, અહીંયા ઉપગ્રહ, ઉપદેશ, ઉપનામ, ઉપહાર, ઉપમાન, ઉપયોગ, ઉપકાર,
ઉપજાતિ, ઉપભોક્તા, ઉપમેય, ઉપકરણ, ઉપજીવી, ઉપપદ અને ઉપદ્રવ વગેરે જેવા શબ્દો છે અહીંયા આવશે. હવે અહીંયા જોઈએ તો ઉપજ. ઉપજની અંદર ઉ છે કેવો છે તો કે દીર્ઘ છે, તો આ છે અપવાદ છે એક પ્રકારનો. ત્યાર પછી જોઈએ તો ઉપણી છે, બરાબર, ઉ છે કેવો છે તો કે દીર્ઘ છે. હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં છે શું આવતું હોય, સસલાનો સ અને રસવાવાળું હોય. અહીંયા જોઈએ તો સુવાસ છે, સુગંધ છે, સુભાષિત છે, સુપુત્ર, સુકર્મ, સુબોધ, સુવચન, ત્યાર પછી સુવાક્ય, સુલભ, સુધીર, સુલેખન, સુમિત્ર, સુદર્શન અને સુપાત્ર. બરાબર, આ બધાની અંદર આપણે જોઈએ તો શું છે કેવો છે તો કે રસ્વ આપેલો છે અને સસલાનો સ છે. હવે અહીંયા જોઈએ તો અપવાદની અંદર સૂકું, અહીંયા જોઈએ તો આપણે શું છે કેવું છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી સૂક્ષ્મ, સૂચન, સૂત્ર, સુક્તિ, શૂર, આ બધાની અંદર શું છે આપણને દીર્ઘ છે જોવા મળે છે. આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે શરૂઆતમાં કુ હોવું જોઈએ. અહીંયા જોઈએ તો કુસેવા છે, કુટેવ છે, કુપુત્ર છે, કુરિવાજ, કુમાર્ગ, કુયોગ, કુબુદ્ધિ, કુવાક્ય. બરાબર, અહીંયા જે કુરસ્વ છે. હવે અહીંયા જોઈએ તો અપવાદ છે તો કુકડો છે અહીંયા જોવા મળે. કુ છે કેવો છે તો કે દીર્ઘ છે આપેલો છે. ત્યાર પછી કુખ છે, કૂતરું છે, કૂણું છે, કૂચ છે. બરાબર, આ બધાની અંદર કુ છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે. હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં છે શું આવે તો કે દૂર આવે. બરાબર, અહીંયા જોઈએ તો દુરાચાર છે, દુર્લભ છે, દુર્ગંધ છે, દુર્જન છે, દુર્બળ છે, દુર્ભાગ્ય, દુર્યોધન, દુરાચાર, ત્યાર પછી દુર્ઘટના, દુરુક્તિ, ત્યાર પછી દુરાત્મા. બરાબર, આ બધાની અંદર દુ છે કેવો આવશે તો કે રસ્વ આવશે અને ર આવશે. બરાબર, અહીંયા અપવાદ જોઈએ તો દૂર. બરાબર, અહીંયા દુ છે કેવો છે તો કે દીર્ઘ છે. ત્યાર પછી દૂરબીન છે, અહીંયા દુ છે કેવો છે તો કે દીર્ઘ છે. બરાબર, તો હવે અહીંયા આ નિયમો છે આપણે આ વિડીયોની અંદર એટલે સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.